તો જય માતાજી મિત્રો, જય શ્રી રામ, જય જુગમાયા। અને આજે અમે આવી ગયા છીએ મારા ખેતરમાં। મારા ઘરની પાસે જે ખેતર છે ત્યાં મારે લસકા હતા અને લસકોની રંડા હતા। તેમાં અમે હાલ લાઈવ પાણી વાળી દીધું છે। તો જોઈ લો, તો તમને બતાવું પાણી જોઈ લો, પાણી આવે તો જોઈ લો મિત્રો। હાલ અહીંયા લાઈવ અમારા ખેતરમાં લસકામાં પાણી ચાલુ જ છે। તો તમે આપણા વ્લોગને સપોર્ટ કરજો। તો મિત્રો તમને ખબર જ હશે, હાલ લસકામાં અને એરંડામાં પેલા કાતરા જેવી ઈયળો આવી તે પડી છે। એ કાતરા લસકો ને એરંડા કોઈ રહેવા દેતા નહીં। તે એનો બહુ ત્રાસ થઈ ગયો, એટલે નહીં લસકો એને રહેવા દેતા નહીં। આવા પત્તો કરી દો છે, જોઈ લો તે પત્તો આવો કરી દો છે, પછી લસકોને એરંડા બધું બગડી જાય છે। એટલે આપણે હાલ પાણી ચાલુ જ છે। તો જોઈ લે મિત્રો, હાલ અમારા અહીંયાથી આ કુંડીથી પાણી આવે છે અને હાલ લાઈવ પાણી ચાલુ છે। જોઈ લે, અને અહીંયા અમારા કાળુભાઈ પાણીમાં નહીં રહ્યા, જોઈ લે। તો જોઈ લે, હાલ લાઈવ પાણી ચાલુ હોય। હેડો હું તમને બતાવું। આપણે હાલ જતા ઘણા આપણે ઇનાઈ પાછા જઈએ। મિત્રો આ બાજુ અમે બે પાડી લસકા બાજરી કર્યા છે, જોઈ લો આ સાઈડ। એ બે તો પીરે, હવે આપણે લસકામાં છે એ બે ખાલી લસકા બાજરી કરે ભેંસને ખાવા માટે। એટલે નારી પાણી જાય છે, આપણે લસકામાં જાય છે। હાલ તમને બતાવી તું એ જોઈ લે, આપણેનો સહેલો મસ્ત છે અહીંયા ને વરસાદનું વાતાવરણ હ। તો જોઈ લે મિત્રો, એરંડામાં કોઈ શેર નહીં અને લસકામાં કોઈ શેર નહીં। બધું એ કાતરા ખાઈ ગયા બધું। પહેલાં કાતરા પડ્યા હતા, એના પછી પાછા કાતરા મરી ગયા હતા તડકાને લીધા। તો હવે ફરીથી પડ્યા, જોઈ લે આવું કરી દીધું એરંડા। આવો પત્તો કરી નાખે।